જે લોકોને કોલેસ્ટ્રોલ આવે છે અથવા તો ટ્રાયગ્લિસરાઇડ આવે છે, કોઈ હાર્ટની બીમારીઓ હોય છે, તો એ લોકોને વારંવાર કન્ફ્યુઝન થતું હોય છે કે શું અમારે ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ. તમે અમુક વિડીયો પણ જોયા હશે કે એમાં એવું બતાવે છે કે જે લોકોને કોલેસ્ટ્રોલ અથવા તો ટ્રાયગ્લિસરાઇડ હાર્ટ પ્રોબ્લેમ છે તો ડ્રાયફ્રૂટ ના ખાવા જોઈએ. પરંતુ મેં અમુક રિસર્ચ જોયા, આર્ટિકલો જોયા, તો એની અંદર એવું લખેલું છે કે અમુક પ્રમાણમાં અને અમુક એવા ડ્રાયફ્રૂટ છે કે જે ખાવાથી આપણા હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેની અંદર અમુક વિટામિન, ખનિજ તત્વો અને ન્યુટ્રિશન રહેલા છે. આ ત્રણ વસ્તુ એવી છે જે આપણી બોડીને પણ ખૂબ જ લાભદાયક છે અને સાથે સાથે આપણા હાર્ટને પણ હેલ્ધી બનાવવામાં ખૂબ જ મદદ કરે. તો ચાલો વાસ્તવમાં સાચું શું છે, ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ? હૃદય રોગની બીમારી હોય તો ખાવ કે ન ખાવ? તો આ વિડીયોમાં જેટલી પણ વસ્તુ હું કહીશ ને એ બધી આર્ટિકલો અથવા તો રિસર્ચ ગૂગલ પર આપેલા છે. તમે એમાંથી જોઈ શકો છો. જો તમને કશું પણ કન્ફ્યુઝન થતું હોય કે મારે ડ્રાયફ્રૂટ ખાવા કે ના ખાવા, કોલેસ્ટ્રોલ વધારે છે, ટ્રાયગ્લિસરાઇડ વધારે છે, હૃદયરોગની બીમારી છે, તો તમે એકવાર ગૂગલ પર જાઓ, સર્ચ કરો અને એકવાર કન્ફર્મ કરી લો. રિસર્ચમાં તો એવું લખેલું છે કે ડ્રાયફ્રૂટ ખાવાથી આપણું હૃદય હેલ્ધી બને છે અને ખૂબ જ ફાયદાઓ થાય છે. પરંતુ ડ્રાયફ્રૂટની અંદર વધુ પ્રમાણમાં ફેટ રહેલું હોય છે, ન્યુટ્રિશન, વિટામિન અથવા તો મિનરલ્સ. સાથે સાથે આ બધી વસ્તુ તો આપણને ફાયદો કરે છે, પરંતુ એની અંદર એક એવી વસ્તુ આવેલી છે જે છે કેલરી. ડ્રાયફ્રૂટની અંદર સૌથી વધારે પ્રમાણમાં કેલરી રહેલી હોય છે. તો ન્યુટ્રિશન, વિટામિન, ખનિજ તત્વો એ બધું આપણને લાભદાયક છે, પરંતુ આ કેલરી શું આપણને નુકસાન કરી શકે? તો હા, આ કેલરી એક એવી વસ્તુ છે જે આપણને નુકસાન કરશે. તો આપણે શું કરવાનું છે કે જે લોકો વેઇટ લોસ કરતા હોય અથવા તો જે લોકોનું વજન વધારે હોય ને, એ લોકોએ ડ્રાયફ્રૂટ લિમિટ પ્રમાણમાં ખાવું. અથવા તો જો તમારે કોલેસ્ટ્રોલ વધારે છે અને તમારે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ડ્રાયફ્રૂટ ખાવા છે તો તમે ખાઈ શકો છો, પરંતુ લિમિટમાં. કોઈ પણ વસ્તુનો અધિરેક ના કરવો જોઈએ, લિમિટમાં વસ્તુ ખાવી જોઈએ. જો લિમિટમાં ખાશો તો એના જે પણ અંદર વસ્તુઓ રહેલી છે, ન્યુટ્રિશન, વિટામિન, એ આપણા શરીર માટે ખૂબ જ વધારે પ્રમાણમાં બેનિફિટ કરવાના છે. પરંતુ જો તમે અતિરેક કરશો, વધારે ખાઈ લેશો, તો જે અંદર કેલરી રહેલી છે ને એ કેલરીના કારણે શું થશે? તો આપણા શરીરમાં બીજા એવા અન્ય રોગો પણ આવવાની સંભાવના હોય. વેઇટ તો તમારો વધવાનો જ છે, પણ સાથે સાથે ડાયાબિટીસ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. એવા કેટલાક ડ્રાયફ્રૂટ છે કે જે તમારે ખાવા જોઈએ લિમિટમાં. હું એવું માનું છું કે તમે ડેઇલી 30 થી 40 ગ્રામ જેટલું ડ્રાયફ્રૂટ ખાશો ને તો તમને કશી નુકસાન નથી થવાની. તે તમારા માટે ખૂબ ફાયદાકારક થવાના છે. તમે એને ડાયટમાં ઉમેરી શકો, પરંતુ 30 થી 40 ગ્રામ જેટલું, એનાથી વધારે તમારે ના ખાવું જોઈએ. જો તમે વેઇટ લોસ કરતા હો, તમને કોલેસ્ટ્રોલ અથવા હાર્ટનો પ્રોબ્લેમ હોય અથવા તો અન્ય ડાયાબિટીસ કોઈ બીજો પ્રોબ્લેમ હોય, તો 30 થી 40 ગ્રામ ખાવ તમારા માટે ઇનફ છે. તમને ખૂબ જ એની અંદરથી ન્યુટ્રિશન અને ફાયદાઓ તમને થઈ શકે છે. પણ જો 40 ગ્રામ અથવા 50 ગ્રામથી ઉપર ગયા તો એ અવશ્ય તમને નુકસાન કરવાનું છે. તો આ એક એની સાઈડ ઇફેક્ટ આપણે સમજી લઈએ કે એટલે લોકો કહેતા હોય છે કે ડ્રાયફ્રૂટ નહીં ખાવાના, કેમ કે લોકોને એ નથી ખબર હોતી કે કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ. આપણને જો એક વસ્તુ આપણા મગજમાં ફિટ થઈ જાય કે આપણે એટલી જ વસ્તુ ખાવી છે, એનાથી વધારે નથી ખાવા, જો વધારે ખાવા જઈશું તો આપણને નુકસાન થશે. તો આ વસ્તુ એક યાદ રાખો, તમે 30 થી 40 ગ્રામ ખાઓ તમારા માટે ઇનફ છે, તમને ફાયદો થશે. તો હૃદયરોગની બીમારી હોય તો ડ્રાયફ્રૂટ ના છોડી દો, ડ્રાયફ્રૂટ ખાઓ. આજે આ જેટલી પણ મેં સ્ટડી કરીને એમાં લખેલું છે કે તમારે ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ. પરંતુ કઈ રીતે? કે એવું નથી કે હું ખાલી ડ્રાયફ્રૂટ ઉપર જ જીવું, મારે ડ્રાયફ્રૂટ સિવાય કોઈ બીજી વસ્તુ નથી ખાવી, એવું નથી. ડ્રાયફ્રૂટ એક એવી વસ્તુ છે કે જે તમારો ડાયટનો એક પર્ટિક્યુલર નાનો એવો ભાગ છે કે તમે જે ડાયટ બનાવો છો ને તમારા કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે અથવા હૃદય રોગથી દૂર રહેવા માટે, એમાંનો એક નાનો એવો ભાગ છે ડ્રાયફ્રૂટ. તો તમે ડ્રાયફ્રૂટને તમારી ડાયટની અંદર ઉમેરો. નહીં કે તમારે ડ્રાયફ્રૂટ જ તમારી ડાયટ બનાવી લેવાની છે, એવું નથી કરવાનું. તમે થોડા પ્રમાણમાં ડ્રાયફ્રૂટ લો, બાકી બીજી બધી વસ્તુઓ તમે લઈ શકો છો સાથે. ફાઇબરવાળા વેજીટેબલ, ફ્રૂટ્સ, શાક, રોટલી છે, દાળ ભાત છે, આ બધી વસ્તુને તમે થોડા થોડા પ્રમાણમાં તમારા ડાયટની અંદર ઉમેરો. એક ડાયટ પ્લાન બનાવો અને આ ડાયટ પ્લાનને તમે ફોલો કરો કે જેનાથી તમને બધા જ ન્યુટ્રિશન મળી રહે. આ બધી જ વસ્તુ એવી છે કે એની અંદર થોડા થોડા પ્રમાણમાં અમુક ન્યુટ્રિશન રહેલા હોય છે. આ ન્યુટ્રિશન જ આપણા હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે ને આપણને તંદુરસ્ત. તો જેમ મેં કહ્યું કે ડ્રાયફ્રૂટ એક નાનો એવો ભાગ છે, એ પ્રમાણે જ આપણી ડાયટ કેવી હોવી જોઈએ. જો હું તમને ડાયટ પ્લાન કહું ને તો ડાયટ પ્લાનની અંદર ડ્રાયફ્રૂટ, પ્રોટીનવાળી વસ્તુઓ એટલે કઠોળ, ફાઇબરવાળી વસ્તુઓ એટલે ગ્રીન વેજીટેબલ, સાથે તમે થોડી પ્રમાણમાં ચરબીવાળી વસ્તુઓ પણ લઈ શકો છો. એક મેન્ટેન રાખો કે થોડા આપણા બોડીને બધી જ વસ્તુની જરૂરત છે. કાર્બોહાઈડ્રેટ હોય, પ્રોટીન હોય, થોડા પ્રમાણમાં ચરબી હોય, ન્યુટ્રિશન હોય, કોઈ પણ બીજા પ્રકારના વિટામિન્સ હોય. આપણા બોડીને બધી જ વસ્તુ જોઈએ છે.
તકલીફ ક્યારે થાય છે? જ્યારે આ બધી વસ્તુ ઓવર જાય. જેમ કે આપણે સમજીએ કે ફેટ આપણા માટે હેલ્ધી જ છે ફેટ, પરંતુ ક્યાં સુધી? એક લિમિટ સુધી. પછી જો તમે ઓવર કરશો તો શું થશે? આપણા બોડીને જેટલું એક્સેપ્ટ કરવું છે ને, એબ્ઝોર્બ કરવું છે એટલું તો કરી લેશે. એની ઉપર ગયું તો એ જમા થશે ફેટ. એ પ્રમાણે જ પ્રોટીન, કે પ્રોટીન જો આપણે જેટલા આપણા સેલને આપણી બોડીને જરૂર છે એટલું તો એબ્ઝોર્બ કરી લે, બાકીનું બહાર નીકળશે. આ ઉપરાંત જેમ ડ્રાયફ્રૂટની અંદર ન્યુટ્રિશન કે આ જે કાર્બોહાઈડ્રેટ વધારે રહેલું છે, કેલરી વધારે રહેલી છે, તો બોડીને જેટલું એક્સેપ્ટ કરવાનું છે એટલું કરી દેશે, પણ બાકીની જે કેલરી ક્યાં જશે? એ જમા થશે, કાર્બોહાઈડ્રેટ જમા થવાનું છે. તો આ જે બધું જમા થાય છે ને, એ આપણી માટે નુકસાનકારક છે. બાકી આપણી બોડીને જે એબ્ઝોર્બ કરી લે છે એના કાર્ય કરવા માટે એટલું તો આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો તમે ડાયટમાં નવો બનાવો કે થોડા પ્રમાણમાં 30 થી 40 ગ્રામ જેટલા આપણે ડ્રાયફ્રૂટ ઉમેરો, એમાં પ્રોટીનવાળી વસ્તુ એટલે કઠોળ થોડા પ્રમાણમાં લો, અમુક અનાજ નાખો, ફાઈબરવાળી વસ્તુઓ નાખો, વેજીટેબલ કે એવું બધું ફ્રૂટ ને એવું તમે સાથે લઈ શકો છો. અમુક લિક્વિડવાળી વસ્તુઓ પણ નાખો કે જેનાથી તમારું પાચન હેલ્ધી રહી શકે. તો આ બધી વસ્તુમાંથી ન્યુટ્રિશન મળશે જે આપણી બોડીને જરૂર છે. આપણે ખાલી અહીંયા ડાયટની જ વાત નથી કરવાની કોલેસ્ટ્રોલ માટે, પરંતુ જેટલી ડાયટ જ ઇમ્પોર્ટન્ટ છે ને, એની સાથે સાથે એટલું આપણી લાઈફસ્ટાઈલ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો લાઈફસ્ટાઈલમાં પણ આપણે ચેન્જીસ કરવા પડશે. તમે વર્કઆઉટ કરો, એક્સરસાઇઝ કરો, મેડિટેશન છે, યોગા છે, ફિઝિકલ એક્ટિવિટી, કે આ બધી વસ્તુ અત્યારે આપણી માટે ખૂબ ફાયદાકારક થશે. ડાયટ તો આપણા માટે ફાયદાકારક છે, પણ સાથે સાથે આપણે એક્સરસાઇઝ વર્કઆઉટ પણ કરવાનું છે. જેટલું ડાયટનું ઇમ્પોર્ટન્ટ છે ને, એટલું જ ફિઝિકલ એક્ટિવિટીનું ઇમ્પોર્ટન્ટ છે. જો બંને વસ્તુ એકસાથે મેચ થશે ને, તો આપણું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવશે, અથવા તો નોર્મલ છે તો એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ કે આપણે વધી ના શકીએ. તો એ પણ આપણે ધ્યાનથી આપણા મગજમાં નાખવું જોઈએ ને આપણે આ વસ્તુને યાદ રાખવી જોઈએ. તો મિત્રો, તમને ખબર પડી ગઈ ને કે ડ્રાયફ્રૂટ એક એવી વસ્તુ નથી કે જે ખાલી હૃદયને માટે ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ એટલું જ સામે લાઈફસ્ટાઈલ, વર્કઆઉટ, આપણા લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કેટલાક કરવા પડશે, કેટલાક બીજા પ્રકારના ડાયટ પણ ઉમેરવી પડશે, કે આ બધી વસ્તુઓ ભેગો થઈને આપણા હાર્ટને તંદુરસ્ત બનાવે છે. ખાલી આ ડ્રાયફ્રૂટ એક નાનો એવો ડાયટનો પ્લાન જ છે. તો જ્યાં સુધી આ બધી વસ્તુને તમે ભેગી કરીને આજથી ચાલુ નહીં કરો ને, ત્યાં સુધી ડ્રાયફ્રૂટ પણ કાંઈ કામના નથી. એવું નથી કે ખાલી હું 40 ગ્રામ ડ્રાયફ્રૂટ ખાઈ તો મારું કોલેસ્ટ્રોલ ઘટી જશે, એવું ના હોય. આ બધી જ વસ્તુને તમારે અપનાવવી પડે. એવું નથી કે કોઈ એક પર્ટિક્યુલર વસ્તુને અપનાવો એટલે આપણને લાભ થાય, એવું ક્યારેય સંભવ નથી. લાઈફસ્ટાઈલને ચેન્જ કરો, ડાયટને ફોલો કરો પર્ટિક્યુલર, અને તમારે વર્કઆઉટ છે, ફિઝિકલ એક્ટિવિટી છે, આ બધુંને પણ ઇન્ક્લુડ કરો કે જેના કારણે તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે. તો ચાલો હવે આપણે એવું જાણી લઈએ કે ડ્રાયફ્રૂટ ખાવાથી આપણને કયા ફાયદાઓ થાય છે. તો રિસર્ચમાં મને એવું જાણવા મળ્યું છે કે આપણને 4 પ્રકારના ફાયદાઓ થાય છે ડ્રાયફ્રૂટ ખાવા. તો એમાં પહેલો ફાયદો આપણને શું થાય છે? આપણા બ્લડની અંદર જે ખરાબ કોલેસ્ટ્રોલ રહેલું છે ને, એટલે એલડીએલ, તો એને ઓછું કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત આપણા બ્લડમાં ટ્રાયગ્લિસરાઇડ એટલે એક પ્રકારનું ફેટ, એને પણ ઘટાડવામાં ખૂબ જ મદદ કરે છે. તો બીજો ફાયદો શું થશે કે આપણા હૃદયના રિલેટેડ જેટલા પણ ઇન્ફ્લામેશન હશે ને, એને ઘટાડવામાં ખૂબ જ મદદ. તો ડ્રાયફ્રૂટ ખાવાથી ત્રીજો ફાયદો શું થશે? જે બ્લડ વેસલ્સ હોય ને, દિવાલ હોય ને, એને મજબૂત અને તંદુરસ્ત બનાવવામાં ખૂબ જ મદદ. ચોથો ફાયદો શું થશે? આપણા બ્લડ વેસલ્સની અંદર છે ને પ્લેગ જમા થતો હોય છે, તો આ પ્લેગને ઘટાડવામાં પણ ખૂબ જ મદદ કરે છે. તો તમને આ 4 ફાયદાઓ ખબર પડી ગઈ છે ને. આ 4 ફાયદાઓ છે ખાલી હાર્ટ પ્રત્યેના, કે જેમાં શું થશે? પ્લેગ જમા નહીં થાય. પ્લેગ જમા નહીં થાય તો હાર્ટ એટેકની સમસ્યાઓ નહીં આવી શકે. બ્લડ વેસલ્સ નોર્મલ રહેશે અને સારી તંદુરસ્ત રહેશે, તો બ્લડ પ્રેશરથી પણ આપણે દૂર રહી શકીએ છીએ. અંદર કોલેસ્ટ્રોલ જ ઓછો છે તો એમાં ફેટ પણ જમા નથી થવાનું, કે બ્લોક થવાની સંભાવનાઓ ઘટી જાય છે, ક્લોટ થવાની સંભાવના ઘટી જાય છે. તો હૃદય રોગની બધી જ સમસ્યાઓ એવી છે કે જે ડ્રાયફ્રૂટથી આપણે હલ કરી શકીએ છીએ, પરંતુ કેટલું? અમુક લિમિટ પ્રમાણમાં. જો તમે વધુ ખાશો ને તો તકલીફ થઈ શકે છે. તો હવે આપણે એ જાણીએ કે ડ્રાયફ્રૂટની અંદર એવું તો શું રહેલું છે કે જે આપણા હૃદય માટે એટલું બધું ફાયદાકારક છે. તો ડ્રાયફ્રૂટની અંદર એવા કેટલાક તત્વો આવેલા છે, વિટામિન્સ હોય, મિનરલ્સ હોય, ન્યુટ્રિશન હોય, કે જે આપણા માટે, બોડી માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે સાથે હૃદય રોગની બીમારીઓથી પણ આપણને દૂર રાખે છે. તો એ શું છે કે ડ્રાયફ્રૂટની અંદર ઓમેગા 3 ફેટી એસિડ રહેલું હોય છે, જે આપણા હાર્ટ માટે પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે અને આપણા માઇન્ડ માટે પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. જે તમે સાંભળ્યું હોય તો માછલી, ફિશની અંદર વધુ પ્રમાણમાં ઓમેગા 3 ફેટી એસિડ રહેલું હોય છે. પરંતુ જે લોકો વેજીટેરિયન છે એ લોકો તો ફિશ ખાઈ નથી શકવાના, તો એ લોકોને ઓમેગા 3 ફેટી એસિડ ક્યાંથી મળશે? એ લોકોને મળશે ડ્રાયફ્રૂટમાંથી. એટલે ડ્રાયફ્રૂટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. અખરોટ, આ ડ્રાયફ્રૂટનું તમે નામ સાંભળ્યું હશે કે જેની અંદર એલ આર્જિનાઇન આવેલું હોય છે. આ શું કામ કરે? કે તમારી જે બ્લડ વેસલ્સ હોય ને એને લચકડી બનાવે. એના કારણે શું થાય? તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે અને કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખવામાં અથવા તો કંટ્રોલમાં રાખવામાં ખૂબ જ મદદ કરે છે. સાથે સાથે આના કારણે શું થશે? તમારું મગજ પણ એટલું શાર્પ બને. અને હા,
આ તમારા શરીરમાં જેટલું પણ ફેટ આવતું હોય છે ને એને એબ્ઝોર્બ થવા નહીં દે. જો ફેટ એબ્ઝોર્બ નહીં થાય તો ટ્રાઇગ્લિસરાઇડ નોર્મલ રહેશે. આ ઉપરાંત થોડા પ્રમાણમાં વિટામિન ઈ રહેલું હોય છે, જે તમારા હૃદય અને નસોને મજબૂત અથવા તો તંદુરસ્ત બનાવે છે. તો આમ તમે જેટલી પણ વસ્તુ કીધી, ઓમેગા 3 ફેટી એસિડ હોય કે વિટામિન ઈ હોય કે અમુક પ્રકારના ન્યુટ્રિશનો હોય, જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે, એ હવે તમને ખબર પડી ગઈ છે. એ પણ પર્ટિક્યુલર હૃદય રોગ માટે, એટલે કોલેસ્ટ્રોલ તો નોર્મલ થવાનું જ છે. તો હવે આપણે એ વાત કરીએ કે કયા પ્રકારના રોગો હોય તો આપણે ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ, કેટલી માત્રામાં ખાવા જોઈએ, અને કેવા પ્રકારના રોગો હોય તો આપણે ડ્રાયફ્રૂટ ના ખાવા જોઈએ. જો સિમ્પલ ભાષામાં સમજીએ તો હૃદય રોગની કોઈ પણ બીમારી હોય ને તો તમે ડ્રાયફ્રૂટ લઈ શકો છો, 30 થી 40 ગ્રામ જેટલું. એનાથી વધારે તમારે નથી ખાવાનું, નકર તમને નુકસાન કરી શકે છે. અને જે લોકોને ડાયાબિટીસ છે ને, એ લોકોએ કિસમિસ નથી ખાવાની, કારણ કે એ બધી વસ્તુની અંદર વધુ પ્રમાણમાં સુગર રહેલું હોય. લોકોના મનમાં એક સવાલ થતો હોય છે, મારે બદામ ખાવી, અખરોટ ખાવા કે પિસ્તા ખાવા? પરંતુ તમે કોઈ પર્ટિક્યુલર એક વસ્તુ પણ ખાઈ શકો છો. પણ મારું કહેવું એવું છે કે તમે આ બધી વસ્તુને મિક્સ કરો અને ખાઓ. એવું લાગે તો એકાદ બદામ લો, પિસ્તા લો, કાજુ લો, સાથે અખરોટ લો. આ બધી વસ્તુને મિક્સ કરીને તમે 40 ગ્રામ જેટલું તમે લઈ શકો છો, કારણ કે આ બધી વસ્તુની અંદર ન્યુટ્રિશન રહેલા છે, જે આપણી બોડીને જરૂરિયાત. પરંતુ તમને સ્પેસિફિક એવું હોય કે મારે હૃદય માટે જ ખાવું છે, તો તમે બદામ ને અખરોટ ખાઓ, એ તમારા હૃદય માટે ખૂબ જ ફાયદો. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો તમારા ફેમિલી અને ફ્રેન્ડ લોકોને. જે લોકોને કોલેસ્ટ્રોલ હોય ને એ લોકોને તો સૌથી પહેલાં શેર કરજો, કેમ કે એ લોકો માટે આ વિડીયો ખૂબ ફાયદાકારક થઈ શકે છે. આ ઉપરાંત તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તમારા મનમાં જે પણ પ્રશ્નો થતા હોય ને અમે કોમેન્ટમાં દર્શાવો, અમે જરૂરથી તેના જવાબ આપીશું અને એનું સોલ્યુશન પણ લાવીશું. તો આભાર મિત્રો, ફરીથી આપણે પાછા મળીશું નવા વિડીયોમાં.